શ્રી સમયસારજીની સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભળી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતાં જગતની રુચિયાળ સે તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવ
પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી नमो यन्दानं नमो सिद्धानं नमो अय्यानं नमो वै सौसावनं चतारि मङ्गलम् अयन्ता मङ्गलं सिद्धा मङ्गलं सावो मङ्गलं केवली अनन्तो नमो मङ्गलं चतारि लोकतमा अरियन्ति लोकतमा सिद्धा लोकतमा सावो लोकतमा केवली अनन्तो चतारि शरणं भवजामि यन्ते शरण भवजामि सिद्धि शरण भवजामि साहु शरण भवजामि केवली बंधु नमो शरण भवजामि चार शरण मंगल उत्तम जे गए भवसागर जे ते धरे सकल कर्मनो आणे अंध मोक्ष तणाको अनंत भाव धरीने जीवन गाय ते संसार में शरण चार और शरण में कोई ये नर नारी शरण चार आदरे अक्षय बीजल पर होय अंगूठे मृत वसे लब्धि तड़ा भंडार ज्યાં શ્રી ગુરુ ગૌતમને સ્મરી સદાય મનોજ. સંવત 2498 અષાઢ વદ નોમ ગુરુવાર તારીખ 3/8/72 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ જીવ અધિકારની ગાથા 38 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સમયસાર શાસ્ત્ર પરના 17મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 121. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુમધારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસાદાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वमा विभाव नियुक्त निराधार. પાંચમો મોક્ષા ધર્મી જીવને આત્મા જ્ઞાયક સ્વભાવ એવું અંતર્મુખ અભેદ પણ પામતા એને જે ભેદથી ભિન્ન અભેદ સ્વરૂપ જે દ્રષ્ટિમાં આવ્યું એ હું શુદ્ધ સ્વરૂપ છું અને તે હું દર્શન જ્ઞાન મય છું એમ અંતર પાસે અનુભવમાં આવે ત્યારે એને આત્મા જાણ્યો કહેવામાં આવે. બરાબર બરાબર. આટલી જવાબદારીને કરતું છે એનો તો વ્યવહાર કર્યો હતો ને વીર વ્યવહાર. એ વ્યવહારને ઉપચાર કરવો એ તો વાસ્તવિક છે પર્યાયમાં છતાં દ્રષ્ટિના વિષયમાં અંતર અનુભવમાં છતાં એ ભેદ એમાં હોતો નથી. બરાબર. તેથી તેને વ્યવહાર કરીને ઉપચાર કર્યો. પરદ્રવ્યનો આત્મા કરતા આત્માને પરદ્રવ્ય વિકાર કરાવે એ વ્યવહાર અવાસ્તવિક છે એને ઉપચાર કહેવામાં આવે છે. એ તો અવાસ્તવિક છે ને ઉપચાર કરવો
વ્યવહાર તો એને કે છે. ઘણા પ્રકાર શાસ્ત્રની શૈલી અંતર અભેદ સ્વરૂપ એની ચીજ જ એ છે એવી દ્રષ્ટિમાં આવતા એના સિદ્ધને આ બધા સંબોને એ પર્યાયોને પણ વ્યવહાર કર્યો. એ વ્યવહારના બે પેપર હતા. પુનપાપને આશ્રમ મદિનતા છે એ અધ્યાત્મની દ્રષ્ટિએ અસદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર. સંબંધિત મોક્ષ એ સદભૂત વ્યવહાર અને એને ઉપચાર કહીએ ત્યારે એ ભેદ છે એનામાં છે પણ ટીકાળી ઉપચાર દ્રષ્ટિનો વિષયના અનુભવમાં એ આવતા નથી. અનુભૂતિથી ભિન્ન રહે છે. બરાબર. આવે છે બધી જેથી એમ કહ્યું ને હું સદાય હું શુદ્ધ છું અને કે હું સદાય જ્ઞાન દર્શનમય છું. અહીં હવે આવે છે અપેક્ષા એ સમજવું જોઈએ ને. એક લાકડી એક આમ લે એમ ન હાલે. વ્યવહાર તો કયો અહીં સિદ્ધની પર્યાયને વ્યવહાર કર્યો અને કર્મને પણ આત્મા બાંધે એમ કર્મની પર્યાયને એ પણ વ્યવહારનું કથન છે. વ્યવહારની વાતમાં ફેર છે. બરાબર. ખાવાનો હવો થતો આ તો પરમાત્મા પોતે અબદ્ધ સ્વરૂપે વેદ જ્ઞાનો એને વ્યવહાર જ્ઞાનો કહીને એ વ્યવહારથી અત્યંત ભિન્ન સમજી એટલે વ્યવહારને ઉપચાર તરીકે કહીએ તો એને એમાં છે એનો ભેદની અપેક્ષા ઉપચાર થયો. બરાબર. કર્મને આત્મા બાંધે, કર્મને લઈને વિચાર જીવમાં થાય, કર્મનો અભાવ થાય તો સંદર્ભ અનુભવ થાય. એ બધો એ તો અસદભૂત વ્યવહાર એ અવાસ્તવિક છે. બરાબર. એ વસ્તુ વાસ્તવિક નથી કરી, આ તો વાસ્તવિક છે. બહુ આત્મક કામ. જૈન દર્શન વસ્તુ દર્શનનું લય ગંભીર છે. બરાબર. નિંદરગામ કહ્યું ને મહારાજ તમારી નિંદરગામ એક વિકારને નિશ્ચયથી શુદ્ધ નહીથી જીવનો કે અધિકાર. એક બાજુ કે સિદ્ધ પર્યાય ને રાજ આદિ બધો વ્યવહાર છે એનાથી અત્યંત જુદો છું, અત્યંત જુદો શુદ્ધ ભિન્ન છું. એક બાજુ વ્યવહાર વિકારને પણ અત્યંત ભિન્ન કહે, એક સમરેદાર મોક્ષ ને અત્યંત ભિન્ન કહે. જેમાં ફેર છે. બરાબર. વિકાર તો એના સ્વરૂપમાં દ્રવ્ય પર્યાયમાં ખરેખર નથી. ખરેખર એની પર્યાય જે છે તો રાગ જ્ઞાની છે. બરાબર. રાગ સાથે એક પણ માન્યું છે જેથી કરીને રાગ એક થઈ જાય એમ છે નહીં. રાગથી ભિન્ન પડતા રાગ જ જેમ પરદ્રવ છે કર્મ શરીર એમ રાગ પરદ્રવ. પરદ્રવમાં બેમાં ફેર. પરદ્રવ જે ક્રમ છે તો બિલકુલ નથી. આમાં એ તો સ્વભાવમાં નથી. એકની અપેક્ષા એ તેને પરદ્રવ કહેવામાં અને એક અપેક્ષા એ તો ગુરુ જ્ઞાન કહીએ ને 50ની ગાથા નિયમ સાર
એ પરદ્રવ છે. કેવળ જ્ઞાન આઠે નવ તત્વોની જે પર્યાય ભેદ પર્યાય એ નાશવાન છે. અવિનાશી ધ્રુવ વસ્તુ એક જ અવિનાશી છે. અન્વયરૂપ શક્તિ અને વ્યવહારનું તત્વ એ એક જ અવિનાશી છે. વ્યતિરેક ભિન્ન ભિન્ન પર્યાયો ભેદ પડે એ બધા નાશવાન એને અહીંયા વ્યવહાર કર્યો છે. એ નાશવાન થી અવિનાશી જુદો, વ્યવહાર થી જુદો એમ કહ્યું. ત્યાં તો સ્તંભર નિદ્રા એને પરદ્રવ કીધું, અહીં સ્તંભર નિદ્રા અને વ્યવહાર કર્યો. નિશ્ચયની ત્રિકાળની અપેક્ષા એ તો પરદ્રવ વ્યવહાર થઈ ગયું, પરદ્રવ થઈ ગયું. કોની અપેક્ષા એ પરદ્રવ છે. આની અપેક્ષા એ તો ખરેખર અદ્રવ છે. વસ્તુ જો એની અપેક્ષા ભલે દ્રવ હો, એમ વ્યવહારની અપેક્ષા વ્યવહાર ભલે વ્યવહાર હો, નિશ્ચયની અપેક્ષા એ પરદ્રવ થઈ. કોને જયારે ત્રિકાળી દ્રવ કરીને દ્રષ્ટિ કરી તેથી એ રાગ આદિ નિર્મળની પર્યાય પરદ્રવ તરીકે કીધી અને એને અસત્યાર્થની અભૂતાર્થ કીધી. ગૌણ કરીને કીધી. એ તો સમજાવવું કર્યું. ગૌણ કરીને વ્યવહાર કર્યો. પર્યાયની નિર્મળતા રાગાદીને અસ્તિત્વ હોવા છતાં મુખ્યપણું પ્રયોજન સિદ્ધ કરવા દ્રવ ઉપર દ્રષ્ટિ જતા પર્યાયની દ્રષ્ટિ રહેતી નથી. એથી તે પર્યાય દ્રષ્ટિને ગૌણ કરીને નથી એમ કહેવામાં આટલા બધા પ્રકારો સમજે નહીં. મારી મુશ્કેલ પડે મટી જાય. મુશ્કેલ છે ત્યાં, પણ એ વસ્તુ સ્વરૂપ જવાનું છે ત્યાં. એકાળી પરમ બ્રહ્મ ભગવાન પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનનું એક રૂપ એવું ધ્રુવ અન્વય સ્વરૂપ એ જ વસ્તુ, એ નિશ્ચય, એ યથાર્થ. જયારે આ અયથાર્થ ત્યાં જળ હિસાબે વ્યવહાર કહો તો ઉપચાર કહો, નિશ્ચય કહો કે યથાર્થ કહો. હવે છે ને આત્મજ્યમ મોક્ષનો પ્રકાર. નિશ્ચય એટલે યથાર્થ અને વ્યવહાર એટલે ઉપચાર. એ એને ખટકે સાધકમાં એ તો ગ્રસ્તોનું વાય છે. આચાર્ય ક્યાં છે પણ આચારના જે ઠેકાને વાય છે ઘણા જન્મનો બંધનો કેવું 105 લાખ એક ઉપચાર છે. વિકલ્પ ભ્રષ્ટ નિર્વિકલ્પ ભ્રષ્ટ થયેલાનો ઉપચાર છે. અજ્ઞાનીઓનો રૂઢ વ્યવહાર આ તો જેને પોતાની ચીજ છે એને પ્રાપ્ત કર્યું હોય, દુઃખનો ભવનો ભય થયો હોય, બરાબર જીવનમાં એવું આવે છે ત્યાં ભવ દુઃખ પૂજાદીની જો ભાવના રે નું અંતર વાળું ભવ દુઃખ એમ આવે છે. એટલું એમ દુઃખ નહીં, ભવ દુઃખ એમ આવે છે. ચાર ગતિનું આખું દુઃખ જ છે. આવ્યું તો ને આવે છે ને મારે સાંભળવા જેમ નહીં આવે. નોય પૂજાદીની જો ભાવના રે કંઈક હું મોટો છું, મેં કંઈક કર્યું છે મને માને, હું કંઈ બીજાથી અધિક થયો છું એમ લોકો ઓળખે તો એ પૂજાદીની ભાવના છે. અને પોતાનો જે ત્યાગ આદિ છે, રામની મંદતા અથવા બાયનો ભાવ, એવા ત્યાગથી અધિકપણે જેને દેખાડવું છે, બીજાને બતાડવું છે, એ બધી ભાવના બીજી છે. પૂજાદીની ભાવના ન હોય, પૂજાદીની જે ભાવના
નોય અંતર બહુ દુઃખ, નય અંતર વાલું અંતર બહુ દુઃખ એમ છે. નોય વાલું તો આવે છે ને યોગ સારમાં 4 ગતિ 4 ગતિ દુઃખી દરેક યોગ સારમાં આવે છે ને 4 બહુ દુઃખી દરેક. અરે વિકલ્પ એ સૌ મારું એ તો ભ્રાંતિનું મહાપાપ છે. એને ભવનો દુઃખ સમજી હાજી સમજાય છે કાંઈ બરાબર. આમાં કોની હારી વાત કરવી સાસને ત્યાં ચર્ચા કરો, હજી ચર્ચા કરી શકે ચર્ચા બાપા ચર્ચા કોની હારી કરી તારા આત્માની હારી ક્રમે કરવી છે. આથી ચર્ચા ખંડ્યાની કરતી થઈ ખાણિયાના પુસ્તક ઘરે થઈ નહીં રજવાય ખાણિયાની ચર્ચા નથી ઉદયપુર જયપુર હવે પણ તમે દીકરી પાસે નથી દીકરી મેં દીધા નથી કેમ એની પાસે તો હોય ને મેં તમારા પૌત્રને પૂછ્યું દીકરાને ભેટ કેમ ના આને પૂછ્યું તો છે કે નહીં નથી તારી ફઈ બાપા એ છે કીધું એ નથી લીધું નથી એમ કોને બાકી આવ્યું કે તમારા પૌત્રને પૂછ્યું તો ત્યાં તારી પાસે છે ક્યાં ના તારી ફઈ બાપા તો શીખ બહુ આમાં વાત ઘરમાં નથી કહેજો ઘરમાં રાખીને શું કરું એમ હોય વાંચવું જોઈએ ને ઘરમાં ચોપડા કેમ વાંચે જ નહીં એથી નેટ લાગે અમારા બધા કેમ છે કાગળમાં આવે બધા સાંભળે બધા ઉડતી હોય હાથમાં રાખીને ઉડાડે. વાંચે તમે નહીં આવું ખાણિયા ચર્ચા હિન્દી में 17 એક પહેલાનો 5 અને બીજાના 12 17. વાંચવામાં વાંચવું જોઈએ ને વાંચવામાં સ્વાધ્યાય જોઈએ ને સ્વાધ્યાય વિના વસ્તુ શું છે કેમ છે મારી ભૂલ કેમ થાય છે અને ભૂલ કેમ ટળે બરાબર એ બધી સમજણ વિના એ વાત કેમ લે બરાબર એમને બધા એક હાથી હાથી એમ કેમ આવે સ્વાધ્યાય તો હું તો ભૂલ્યો 3 કસાયનો અભાવ મનમાં ન રહે ત્યારે એને પણ સ્વાધ્યાય હોય હાજી છે વિકલ્પ પણ સ્વાધ્યાય એને સિવાય બીજો તો ત્યાં વેપાર હોતો નથી ધ્યાન ને સ્વાધ્યાય કે છે કે હું તો 9 તત્વના ભેદોથી કેમ ના કેમ છે હું અત્યંત જુદો માટે શુદ્ધ છું એમ ધર્મીને આમ અંતર ભાવવું જોઈએ બરાબર. સમજાણું કાંઈ ગીરભાઈ દયા પાવે છે વ્રત પાવે છે પોહા કરે છે એ જૂની માં કે નાગરભાઈ આમાં વિરોધ નતા નવાની નાગરભાઈ એના બાપ હા તો અમિતનભાઈ ના બે હા એ તો ઘણો બેસે આ વાત એમાં કઈ વ્યક્તિનું નથી એના પોતાના સ્થાન દશાનો ક્યાંય હોય છે. હા હા એક શરીરનું કારણ નથી. હવે આવો શાસ્ત્રના શબ્દ કે મનને વચનને કાયા અને ક્રોધ માયા એનું કારણ નથી આવે છે ને એમ ફાવે કરતા તો નહીં કરાવના નહીં અનુમોદક નહીં હું કારણ નહીં હવે આવે કારણ નહીં કારણ જોયું કામ થવું હવે છે નિયમ સર પ્રવચન સાર ન્યાય આવે તો નિયમ સરમાં પાછો આવા શબ્દો
થોડા ઘણો સ્વતંત્રતામાં હોય છે. હું શરીરમાં કરતા નહીં, શરીરમાં કરતા કારણ અનુમોદક નહીં. એટલે મને બહુ ચોખ્ખું મળે. મન વચન ને કાયા પૂર્ણ ને પાપના ભાવ વ્યવહાર રત્નોત્તરીનો રાગ એનો કરતા નહીં, કરાવનાર નહીં, અનુબોધક નહીં ને એનું કારણ નહીં. પ્રભુ એવું ક્યારે પાસે મુનિ હોય ભીલ થઈને હે મુનિ હોય અરે સમ્યક દર્શન ન્યાય તો વાત હા અહીં એ જ દેશી ગુરુ વાત તો ક્યાંથી લેવી છે તો વાત બતા નથી અંદર લેવી જો નહીં ભેદ જ્ઞાન થઈ સમજી ગયું પર્સનલાઇઝેશન આ ફરતી ભેદ બતાવે છે મકાનથી જે છે ભેદ જ્ઞાનની વાત છે. મુનિ છે તે ચારિત્રથી વ્યાખ્યા કરી છે. પહેલેથી ભેદ જ્ઞાન થઈ ગયું. બરાબર. રાગનો વિકલ્પ માત્ર મારી ચીજમાં નથી. ભેદ જ્ઞાન વ્યવહાર રત્નોત્તરીથી થયું છે. એનું નામ સમ્યક દર્શન છે. બરાબર. અને તે વિના એના જન્મ મરણની ગાંઠ મિથ્યાત્ની કેમ ગળે ભાઈ એને ખબર પડતી છે. આમ રોગ આવે ને દુઃખી થાય ને ત્યારે એને આમ થાય અને આ કરું જે દુઃખ હોય નિરોધ અવયવ છે તેને કઈ ખબર નથી. નિરોધ બટાટા શકરકંદ આલુ લીલફૂટ એમાં દુઃખ તો અનંતનું દુઃખ. કારણ કે શાંતિ અને સુખ ઘાત થઈ ગયા ત્યાં માર્કી કરતા વધારે માર્કી સંયોગ દીઠીને એને દુઃખની વ્યાખ્યા કરી છે. અને તો અંદર ઘાતો જ થયો છે. આવો પૂર્ણાનંદ પ્રભુ એનો અનાદર કરી રાગને એક સમયની પર્યાયનો જ્યાં આદર છે ત્યાં સ્વરૂપની પૂરણ ઘણી ઘાત છે. પૂરણનો અર્થ નહીં, પર્યાયનો પૂર્ણતા તો ખૂબ સુંદર નાસ્તો થતો સૂક્ષ્મ તો નિગોદમાં રહે છે. નામ દર્શન વીર્ય એ છે કે હું તો શુદ્ધ છું અને હું દર્શન જ્ઞાનમય છું. હવે પાંચમો બોલાયો સ્પર્શ. આ શરીરનો રોગ આદિ કાઢો ઊનો કે જે પ્રશ્ન ભેદ છે બધા એ છે કે મારા જ્ઞાનમાં એ નિમિત્ત હો. હું એનું જ્ઞાન કરવા પોતાના સ્વભાવથી સમર્થ છું. એ નિમિત્ત છે. નિમિત્તે મને સ્પર્શનું જ્ઞાન કરાયું નથી. જો અહીં તો ઉડાવી દીધું. સ્પર્શ શરીરમાં ધાગાઓનો તાવ આવે. ધાગાઓનો સમજ છે ઠંડા તાવ બુખાર એ બધું જ્ઞાનમાં નિમિત્ત છે. એટલે કે મારા જ્ઞાન પરિણમન કરું છું મારા કારણે એમાં નિમિત્ત છે. પણ એનાથી હું પરિણ્યો નથી અને એ રૂપે હું પરિણ્યો નથી. સમજાવું કાંઈ પર વસ્તુ તદ્દન છે. સ્પર્શ કાળ ભેદ છે ને કર્કશ હું આવો ભારી આવો ગાડો લોકો થોડું આઠ મારા સંવેદનમાં મારી જ્ઞાનની પર્યાયમાં હો અહીંયા વાત કરે. એ સ્પર્શ મારા જ્ઞાન પર્યાયના પરિણમનમાં મારા અસ્તિત્વના મારા કાળે થતું જ્ઞાન એના સ્પર્શ નિમિત્ત હો. પણ નિમિત્તપણે હું પરિણમતો એનો અર્થ નિમિત્તપણે હું પરિણમતો નથી. નિમિત્તે મને પરિણમાયો નથી. બરાબર. શરીર
શરીરમાં તાલનો ભાગ આવે જી હા એને એવું જ જ્ઞાન જાણે, એવું જ પણ એવું જાણે એ તાલની નિમિત્તાને કારણે નહીં, નહીં નહીં જેથી તેને નિમિત્ત ગયું. હાજી એ સ્પર્શના સંવેદન રૂપે એ મારા જ્ઞાનના પરિણમનમાં એ નિમિત્ત છે. બરાબર એના જ્ઞાનપણે એના જ્ઞાન નથી, જ્ઞાન તો પોતાનું છે, પોતાનું પણ એવા સંવેદન રૂપે એમ શબ્દ છે ને, એના જ્ઞાન રૂપે એમ નથી. હાજી સ્પર્શ જેનું નિમિત્ત છે એવું સંવેદન એમ જી હા જ્ઞાનપૂર્ણ હોય, જાણવાની પર્યાયની વાત ચાલે. દેખો સમજાણું કાંઈ જય પ્રભુ પૂજામાં કંઈ જાણવાની પર્યાયથી પણ હું અત્યંત સુભિન્ન છું કીધું. હાજી હવે અહીં પર્યાયની વાત આવી એ ચેતનજી એ સ્પર્શ જેનું નિમિત્ત છે એમ લીધું પેલું છે એમાં સુવલાલજી જેમ એટલે એક એક શબ્દ ઉપર લીધું પેલું. સ્પર્શ જેનું નિમિત્ત એવું સંવેદન રૂપે પરિણમો, નિમિત્ત છે એના જ્ઞાનપણે પરિણમો એવા સંવેદનપણે, એવું સંવેદન કે જે જ્ઞાનમાં સ્પર્શ નિમિત્ત છે. જી હા જી સમજાણું કાંઈ જી પ્રભુ એ તો ભિન્નચીજ છે, હાજી વસ્તુ ભિન્નચીજ છે. બરાબર હા. જ્યાં જ્ઞાનમાં રાગ ભિન્ન ભાષો જી હા અને રાગ હોય જેવો એવું ના જ્ઞાન થાય તો એ જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એમ કહેવાય. જી હા છતાં રાગ છે માટે જ્ઞાન રૂપે થયો છે, એમ નથી અને જ્ઞાન રૂપે થયું છે માટે રાગ રૂપે પણ થયો છે એમ છે. સતનું આવું શરણ છે. બરાબર કારણ કે ભિન્ન ભિન્ન પર્યાય દેખાય છે ને, તેના ટાઢાની દેખાતી ઠંડીની, પછી ઉષ્ણની, જ્ઞાનની પણ એ તો જ્ઞાન એક રૂપે પરિણમે છે અને એક રૂપે પરિણમે છે. પરિણમવાનો તે જેમાં નિમિત્ત છે એ જાતનું ના પરિણમન છે. બરાબર છતાં એ નિમિત્તને લઈને નહીં નહીં અને નિમિત્ત રૂપે નહીં, બરાબર સ્પર્શ રૂપે હું પરિણમો નથી. બરાબર હું તો જ્ઞાનની પર્યાય પણ પરિણમો. જો અહીં પર્યાય લીધી અહીં ચેતનજી શું કામ છે એમાં? આનંદ છો એવું પરિણમન તો પર્યાયમાં છે, એનું તો પરિણમન વિનાની ચીજ છે. જી પ્રભુ કાંઈ વિનાની ચીજ છે. વસ્તુ તો આવે ને પણ અંદર એમ કે આ હું જે છું આવો છું કીધું, શુદ્ધ સ્વરૂપી છું, જ્ઞાન દર્શનમય છું, પછી આ વાત લીધી છે ને જી સમજાવે છે ક્રમે. વસ્તુ તો એક હારી ત્યાં છે. બરાબર સ્પર્શ જેનું નિમિત્ત છે, જેનું પણ એવો સંવેદન રૂપે. સંવેદન એટલે જ્ઞાનનું પરિણમવું, સમ્યક પ્રકારે જ્ઞાનનું વેદનું એટલે જણાવવું, જ્ઞાનનું જણાવવું. બરાબર એ જ્ઞાનની પર્યાય જાણે એમાં સ્પર્શ જે આદિ હોય એમાં નિમિત્ત છે, જી હા છતાં હું સ્પર્શપણે પ્રણતો નથી. સ્પર્શનું અસ્તિત્વ તો જડમાં છે, હાજી મારું અસ્તિત્વ તો મારા જ્ઞાનની પરિણતિમાં છે. બરાબર એ જ્ઞાનની પરિણતિમાં એ નિમિત્ત હોવા છતાં એના એક કારણે સંવેદન નહીં જી હા અને મારે હું પોતે સ્પર્શપણે થાઉં એનું જ્ઞાન થયું એવું બરાબર. જી હા એવું જ્ઞાન થવા છતાં એ જ્ઞાન તાજાપણે સ્પર્શપણે તો તુમથી કોઈ દી કાળ ત્રણમાં. બરાબર સમજાણું કાંઈ ભારી ભાઈ એક તો તપા કરવા, વ્રત કરવા, ભક્તિ કરવી, દાન કરવું, ગયા પણ જાઓ
વ્રત કરવું એ સંબર ને અપવા કરવું એ નિદ્રા, અને એનું ફળ બહુ સુજાનજી જ્ઞાન છે. વ્રત પાળવા એ સંબર, તપસ્યા અપવા કરવા એ નિદ્રા, એનો અર્થ છે. વ્રતનો વિકલ્પ છે એ આસવ છે, અને તપ કરવું એવો વિકલ્પ છે એ પણ આસવ છે. એ સમરિદ્રા નહીં, એને સમરિદ્રા નહીં. આટલો તો ત્યાગ કર્યો ને, આપણે નિવૃત્તિ વસ્તુ છે. જેટલા પર વસ્તુ છૂટી એટલી છૂટી, એટલો ત્યાગ. એ વસ્તુ તો ત્રણે કાળે એના ત્યાગ વાળી જ છે. વસ્તુ તો ત્રણ કાળે એ પણ એના ત્યાગ વાળી જ છે. બરાબર. નિશ્ચયથી તો રાગના ત્યાગ વાળી છે, કે જેનામાં થાય છે એના ત્યાગ વાળી છે. આ તો એનામાં છે જ નહીં. વસ્તુ વસ્તુ છે. ધર્મ કરનારને આવી ચીજ હોય. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સ્પર્શ જેનું નિમિત્ત એવા સંવેદ પરિણમો હોવા છતાં, એવા પરિણમો હોવા છતાં અહીંયા દેખો ચેતનજી, આ જીવની પૂર્ણતામાં આવ્યું ભેગું પાછું. આવું છે એ જાણ્યું કોણે? પર્યાય તો એ પર્યાયની વ્યાખ્યા કરે છે. બરાબર. જાણે કે ધ્રુવ જાણે છે, જાણે છે પર્યાય. બરાબર. પર્યાય કે છે કે હું શુદ્ધ છું. આ પર્યાય પોતે છે. એ પર્યાય કે છે મારાથી, આ પર્યાય કે છે કે હું આનાથી જુદો છું. વાત સુનીજી, વર્તમાન પર્યાય એમ કે છે કે આ પર્યાયથી હું જુદો છું. દરેકને ક્યાં જુદો છું? હા, પણ પર્યાય કે હું આ દરેક છું, હું શુદ્ધ છું, અભેદ છું. પર્યાય પોતે અશુદ્ધ ને ભેદ. એ પર્યાય એમ કે છે કે હું તો શુદ્ધ છું, આથી ભિન્ન અચલ જુદોથી હું શું છું. આ કઈ વાદ વિવાદની ચીજ છે? આ કોઈ મનને રાગના સારાથી કઈ થાય એવી આ ચીજ છે? કે છે કે એવું સંવેદન રૂપે પરિણમો હોવા છતાં પણ પરિણમો તો છે, છતાં પણ સ્પર્શાદ રૂપે પોતે પરિણમો નથી. એ સ્પર્શની જે પર્યાય શરીરની છે, ટાઢી ઊની, ગરકર ભારે હળવી લુકી ચીકણી, એ રૂપે હું થયો નથી. બરાબર. એના નિમિત્ત મારા જ્ઞાનમાં, સંવેદનમાં એનું નિમિત્ત છે. બરાબર. એથી એવું જ્ઞાન થાય છે, એનો અર્થ કે મારો સ્વભાવ દેખાડે તેના અને સોના જાણવા રૂપે પરિણમું સ્વપર પ્રકાશકપણે. આ પરપ્રકાશની વાત છે ને. સ્વપર અમે આવી ગયું કે આવો હું શુદ્ધ છું, જ્ઞાન દર્શનમય છું, એક છું, હું છું. ઘણી ગંભીર વસ્તુ, ઊંડી ચીજ મહાપ્રભુ, જેના પાતાઓ, જેના તળિયા તપાસતા. એક ફેરી શ્રીમદ ત્યાં ગયા હતા. એ ભાઈ શું કહેવાય મંદિર? ભુલેશ્વર. પંડિતજી કહેતા હતા, પંડિત હતા ને લાલન વર્ધમાન જામનગર, શ્વેતાંબર પંડિત હતા. 94 અનેક વર્ષથી પણ કહેતા. ત્યાં સુધી અભ્યાસ જ કર્યો છે, 16 વર્ષથી ઠેઠ 94. અભ્યાસ ને અભ્યાસ.
રેત 12 મહિના લાલન બાપુની સૂચના એમ કહેતા હતા કે શ્રીમદને ગુરેશ્વર મંદિરે ગયા થઈ હતી તો શ્રીમદ ભગવાનની પ્રતિમાના પગને તોળિયાને સ્પર્શ્યા એમ કે છે આ પુરેશ્વર મંદિર મંદિર ત્યાં ગયા હતા શ્રીમદ રાજ લાલન કે હું હાર્યો હતો એ લાગ્યું છે તોળિયા સ્પર્શા એમ્બ્યુલન્સ સ્પર્શોશાત્મા પંડિત લાલ કહેતા શ્રીમદ રાજચંદ્ર ભુલેશ્વર મંદિર પ્રતિમા બીજા હતા યાત્રા બીજે છે આ પ્રતિમા અત્યારે ભુલેશ્વરમાં છે તેરાપંથી અત્યારે નવું છે પણ એની પ્રતિમા હતા ગોયવાડામાં એ એમ કહેતા ગોયવાડામાં ગયા શું વિકલ્પ હોય છે એવી ક્રિયા બહાર એને કારણે હોય છે પણ એના સ્પર્શનું જ્ઞાન મારામાં થવા છતાં હું સ્પર્શ રૂપે આવ્યો નથી સ્પર્શને અડ્યો નથી સ્પર્શ રૂપે થયો નથી મોરની કથન જુદી છે એમ છે એમ સ્પર્શ રૂપે એમ રસ રૂપે રસ લ્યો ખાટો મીઠો ઉબળ્યો એવું એના સંવેદન રૂપે એના જ્ઞાન રૂપે તે કાળે તે જ પ્રકારનું જ્ઞાન જેવો રસ સામે હોય ગયો મીઠો ખાટો કરવો એવું મારા જ્ઞાન પરિમાણમાં એનું નિમિત્ત છે પણ હું ખાટા પરિણામ થયો માણસ નથી કહેતા કે મોઢું કરવું થયું મોઢું એ કરવું એને લઈ નથી જ્ઞાન તો કરવું થાય છે ને કહેતા ને બહુ ખારા મીઠું મીઠું ને લવંગ ખારા હલ્યા દક્ષિણ બક્ષિણ કરવું હવે નહીં કે નહીં કડવી ચીજ કાંકણિયા માખણ કાંકણ કાંકણ બહુ કડવું હોય કડવું હોય અર્જુનરાજ બહુ ખાતા માખણ કડવું મોઢું કડવું થતું છે મોઢું મોઢા રૂપે રહ્યું આ તો કે છે કડવાનું જ્ઞાન મને થવા છતાં મારા જ્ઞાનમાં કડવાનું નિમિત્ત હોવા છતાં હું કડવાપણે થયો નથી અને કડવાને કારણે સંવેદનપણે થયો તેમ નથી મને તો નિમિત્ત કીધું આજે આ બધા વાંધા જે આવ્યું આમ કેમ છે પણ એ વખતે જ્ઞાનનું પરિણમન થવાનું સ્વભાવ જ એવો છે જ્ઞાન નિમિત્ત પડતા તથા નિમિત્ત પડને થતે નિમિત્ત રૂપે મેં હોતા નહીં એમ કે જ્ઞાનિકા પણ જ્ઞાની તો માને છે ત્યાં ભાન જ્ઞાનિકા પણ એ તો માને છે કરવું છે કરવું સામે આવ્યું માટે મને કરવાનું જ્ઞાન થયું અહીં તો કે છે જ્ઞાન તો મારા કારણે થયું બરાબર ને રસ નું રસ જેનું રસ નિમિત્ત છે એવા સંવેદન રૂપે એના સમ્યક પ્રકારે વેદન જાણવું એ રૂપે પરિણમો હોવા છતાં પણ રસ રૂપે એવું પરિણમો નથી બરાબર રસના અસ્તિત્વમાં હું આવ્યો જ નથી મારા જ્ઞાનના અસ્તિત્વમાં મારું પરિણમન છે બરાબર છે પ્રભુ મારું જ્ઞાન જે છે દર્શન જ્ઞાન કીધું તો હું પહેલા એના પછી લીધું છે ને
દર્શન જ્ઞાનમય છું એ તો ત્રિકાળી કીધું. હવે એનું વર્તમાન પરિણમન જે થાય છે એની વાત ઓલું લીધું તો ત્રિકાળી વાત. દર્શન જ્ઞાન મયો ત્રિકાળી જેવું શુદ્ધ ત્રિકાળ શુદ્ધ કર્મ પર્યાયથી ભિન્ન વ્યવહાર એનાથી પણ ભિન્ન એવું એક રૂપ છે, એ પણ ત્રિકાળી ક્રમ. હવે અહીં તો કે છે હા કેટલું સમજ્યું છે. કુંકુંદાચાર્ય એક કવચમાં એક આટલી ગાથામાં એની ટીકા આટલી કરી અમૃતચંદ્ર. એની આવી વધારે ટીકા થાય તો માન સમજાય નહીં. કોક કેક પણ આવી ટીકા થઈ જાય વધારે ટિપ્પણી જાય કે છે રસ જેનું નિમિત્ત છે એવો સંવેદન મારા જ્ઞાનની પર્યાયનું પરિણમન, એમાં રસ જેવી જાતનું રસ તેવી તે પ્રકારનું મારા જ્ઞાનમાં ઉપાદાન પણ મારાથી પરિણમનમાં એ રસનું નિમિત્ત છે. છતાં હું રસ રૂપે એના અસ્તિત્વની પર્યાય રૂપે થયો, મારા જ્ઞાનની પર્યાય રૂપે રહ્યો ને થયો છું. બરાબર. અડતો નથી, છૂટો નથી. રાધામાં ખર્ચ ભરીને આત્મા છૂટે નહીં. નીચેનો કરડ એ કાળે મારું જ્ઞાન પરિણમ એમાં નિમિત્ત છે, પણ એ રૂપે હું થયો નથી, એનાથી હું થયો નથી. કરી રહ્યો નથી. કોને કરે? નીચેના રજકણો જુદા, શરીરના રજકણો જુદા. એક એક રજકણના અનંતા ધર્મ ને રજકણ સ્પર્શે એ ગુણ પર્યાય. સ્વરના ગુણ પર્યાય ને દ્રવ્ય સ્પર્શે નહીં. એ પણ વસ્તુ ભીન ભીન કેમ પડે છે? પર્યાય નું લક્ષણ જ વ્યતિરિક છે. બરાબર. જુદી જુદી થાય. એનું ઉત્પાદ ધ્રુવ એનું સ્વરૂપ છે, એના સ્વરૂપ માત્ર છે. એક અન્વય શક્તિ રૂપે ધ્રુવ છે, એ વ્યતિરેક ભિન્ન ભિન્ન તરીકે પર્યાય છે. બરાબર. બે તમને એ ઉત્પાદ ધ્રુવ એના ક્ષેત્રમાં, એના અસ્તિત્વમાં, એના ભાવમાં છે. ઉત્પાદ ને ધ્રુવ ને એવી વાત ક્યાં હતી? ક્યાં જુદરભાઈ નહીં. અપા કરો, કુવા કરો, મરી જાવ. જાઓ એ વજભાઈ મહેમાનના પ્રમાણે ધર્મ બદલાય. એના કે એના બાપનો ધર્મ બદલાવે. મારા આપણા બાપનો ધર્મ પરંપરા જે કુવામાં જન્મો એમાંથી બીજો ધર્મ માને થાય. તમે બાપના ધર્મને બોલી નથી દીધો. બાપનો ધર્મ ક્યાં હતો? આત્માનો ધર્મ તો છે. બરાબર. સવાલાલજી વાહ. આનું શિખાનો જરાવા શિખ્યાનો દિગંબર થયા, દિગંબર થયા, તરણ સમીક્ષા, તરણ સમીક્ષા. આ કહેવાય બાપના ધર્મ એ છોટા ધર્મ હતો. પેલા તો એના બાપને ક્યાં હતો? એને છોટો લીધો. નાનીભાઈ ને ક્યાં હતો? ઘોડે જઈને જતા ઉગરણ. આમાં બાપના બાપ છોટા ભાઈ નહોતા બેસતા ને. એમાં બાપ હતા નાની શીખ. ઉગાડી જાય. આબરૂ મોટી, પૈસા બહુ થોડા થઈ ગયા. 35,000 રૂપિયા કેવા ચાલ્યા? 35,000. આબરૂ મોટી, પછી કરોડ રૂપિયા કહેવાય. માણસ નાના ગામડામાં 25,000 ધીરે ચાલી કોઈ મોટા થઈ ભાવ દુધર ભાવ એમ કહેતો આમ છે તો કરોડપતિ. હમણાં બાપના બાપ છોટા ભાઈ નતા બેસતા. એના બાપ ગયેલા ફેર ઉગરાણી 2,000 રૂપિયા આવ્યા છે. દૂધના ખાધા મેલા
ઘોડે બેસી જતા. એટલે બાપુને ખબર પડી ચોરને કે આ નામ છે જ્યાં છોકરાને નામરા ઘોડે ચડીને કપડા સાદા ને પહેરે, કડીયું હોય, કડીયું પહેરતા ને પેલા પૈસાવાળો માણસ નામ છે જ્યાં છે ડાકુ આવ્યા ચોર. પછી કે છે હવે મુદ્દાની વાત બુદ્ધિની વાત આવે. બુદ્ધિ કેવી છે? 2000 રૂપિયા હતા તે ની વાત છે. 2000 લઈને જકડી રોકડ હતો ને શું કીધું પૈસા એ મા બાપ આગા રહેજો. દાનશીત નહીં આપે ભંગી લાગે. બુદ્ધિ કેવી બુદ્ધિ એ મા બાપ આગા રહેજો. દાનશીત નો વળી જતા ગયા આપણે ભૂલી ગયા. આ કે બોલાય નહીં જ્ઞાન કો આમ આપણે ભીંજન છે ને ભીંજન કે અડી જતા હોય ને તે મા બાપ દૂર રહેજો. મા બાપ દૂર રહેજો. આ પોતે કહ્યું અડી જતા ને જ્ઞાન શીખ વાત હતી ને સાંભળી પિતાજી હતા. પિતાજીના પિતાજી હા 2000 રૂપિયા લઈ લેતો એટલે ટૂંકો કાઢ્યો. એ મા બાપ એમ પોતે પૂરો મા બાપ કહે એ મા બાપ દૂર રહેજો. પણ આ પોતે કીધું મા બાપ દૂર રહેજો. નાનશેખ નહીં ભંગી છે કળા હતી તો 2000 થી બચ્યા કે નહીં? એ કળાની પર્યાયનું અસ્તિત્વ એનામાં 2000 નું રહ્યું એનામાં આને કારણે 2000 રહ્યા છે એમ છે. કે છે કે રસ પુત્ર વેલ્યાન કે ઘેરીનો રસ ઊંચો મોસંબીનો રસ હોય એમ છે એમાં જ્ઞાન થાય. પણ રસના અસ્તિત્વને લઈને આ જ્ઞાન થયું છે એમ નહીં. નિમિત્ત છે કીધું એનો અર્થ એ ઉપાદાનમાં તો જ્ઞાન થયું છે તેના જ નહીં. અને હું નિમિત્ત રૂપે થયો નથી. રસ રૂપે ખાતા મીઠો રસ હાજી એ અવસ્થાના અસ્તિત્વનું મારું અસ્તિત્વ નથી. અરે બાપ એ રસ જેનું નિમિત્ત છે એવા સંવેદના રૂપે પરિણમો દેખો. પરિણમન કહ્યું પરિણમો હોવા છતાં કીધું આવી ગાથા કીધી જેના સિદ્ધ પદથી પણ ભીમ ચંદ્ર દો ત્યાં વળી પાછળ હું આ જ્ઞાનના પરિણમો થતા ફરી જે દશા છે એનું તો એને જ્ઞાન છે ને સમજાણું થાય બરાબર. એમ ગંધ સુગંધ ને દુર્ગંધ એવું જેને મારા સંવેદનમાં મારા જ્ઞાનમાં નિમિત્ત છે પણ એ ગંધ ને લઈને હું જ્ઞાનપણે થયો છું. એમ કેમ કે ગંધ તો નિમિત્ત કીધી બરાબર. નિમિત્ત કીધી નિમિત્ત પરિણમો નથી. આજે નિમિત્તનું પરિણમન જ્ઞાનનું એ કાર્ય એ તો મારું કાર્ય છે. નિમિત્ત જેવું છે એવું સ્વને જાણતા પરને જાણવાનું પરિણમન મને થયું મારાથી થયું બરાબર. એવું જ્ઞાન થાય. રસ હોય ખાટો જ્ઞાન કડવું થાય કડવાનું જ્ઞાન થાય. કડવું તો ન કડવાનું જ્ઞાન. ખાટું તો ખાટું જણાય કાઢવું તો કડવું જણાય. કારણ કે જે જાતનું જ્ઞાનનું પરિણમન છે તેમાં એ નિમિત્ત છે બરાબર.
ખાટા જ્ઞાન પણ પાણીનું તેમાં ખાટો રસ નિમિત્ત છે. ખાટા રસ છે માટે જ્ઞાન એ રૂપે થયું છે. તેમ જ્ઞાન પરિણમો એના નિમિત્તને લઈને આવું એમ નથી. મારે લઈને હું પરિણમું છું. બરાબર. નિમિત્તમાં આવ્યો નથી. રસમાં આવ્યો નથી. રસ રેડ્યું નથી. હાજી. સૂરનું ખાતા બીણું લાગે. જી હા. બીણું તો જળની દશા છે. એ વખતે જ્ઞાન જ પોતે એ જાતનું પરિણું છે કે એમાં ગયા નિમિત્ત છે. બરાબર. ઢોળ પણ કોણે જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન તો સંવેદન રૂપે થયું પોતાથી. એમાં એ ઢોળ પણ નિમિત્ત છે. બરાબર. ઢોળ પણ સમજે સાકર મીઠાશ મીઠાશ રસ ગંધ સુગંધ દુર્ગંધ નિમિત્ત છે. એમાં શું છે? વરણ જેનો નિમિત્ત છે ઠીક છે. રંગ રંગ કાળો ધોળો રંગ જે છે લાલ લીલો પીળો જ્ઞાનમાં તે જ પ્રકારનું જ્ઞાન પોતાથી થયું છે એમ છે. તે જ પ્રકારનું જ્ઞાન પણ તે પ્રકારનું જ્ઞાન એ તેનું નહીં. બરાબર. તે રૂપે નહીં તેથી નહીં. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. મારામાં સ્પર્શનું જે જ્ઞાનપણે થવું જી હા. એ જ્ઞાનની પર્યાયમાં એ નિમિત્ત છે. જી હા. બરાબર. નિમિત્તપણે થયો નથી, નિમિત્તને લઈને થયો નથી એમ સિદ્ધ કરે છે. બરાબર પ્રભુ. પર્યાયની વાત સિદ્ધ કરે છે. હા સાચું પ્રભુ. બસ હે સમજણની વાત ઘણી આવશે. બહુ સરસ. સ્પર્શ રસ ગંધ રંગ જેનું નિમિત્ત છે જી હા. એવા સંવેદ રૂપે પરિણમો હોવા છતાં વરસાદી રૂપે પોતે પરિણમો નથી. સ્પર્શ રૂપે તો જળ પરિણમું છે એમ કે જી હા. રંગ સ્પર્શ ગંધ એ રૂપે તો જળ પરિણમું છે. રંગ કઈ પરિણમો નથી. હા હા એ બહુ સૂક્ષ્મ વાત નાખી. તે સમયનું તે જ્ઞાન પોતાથી થયું એ સંવેદન રૂપ એમાં તે કાળની તે જ પ્રકારની એને નિમિત્ત હોવા છતાં તેનાથી તે જ્ઞાન પડવું નથી. બરાબર. એ જ્ઞાન તે રૂપે થયું નથી. આ પર્યાયમાં આટલો પ્રકાર પડી જાય છે એમ કે છે. બરાબર છે પ્રભુ. પર્યાયથી ભીણ છું એવું ભાન તો થયું. જી હા. હું કીધું ને માટે હું શુદ્ધ છું એ પર્યાય પોતે કે છે. એ પર્યાય એમ કે છે કે હું પોતે તે પ્રકારના કાળે તે પ્રકારના નિમિત્તો હો તે જ પ્રકારે હું કર્મો છું એ તેને કારણે નહીં, તે રૂપે થઈને નહીં. હું તો મારા જ્ઞાન રૂપે રહીને દર્શન જ્ઞાન છું કર્મો છું. બરાબર. હા હા. આવું જીવનું અસ્તિત્વ એને જીવ કહીએ એમ કે છે. પ્રભુ. તો ચેતનજી આમાં ચોખ્ખી પર્યાયની વાત આવી હે પરિણમો શું એ પર્યાયનું અસ્તિત્વ મારાથી છે પરથી તે જ પ્રકારનું જ્ઞાન એવું જ અહીં થાય. એથી કરીને ભ્રમ થઈ જાય કે આવું જ્ઞાન થયું માટે એને લઈને થયું. પહેલા એવું નહોતું પછી આમ કેમ થયું? પહેલું ટાઢુંનું જ્ઞાન નહોતું પછી જ્યાં ઊનું આવ્યું તો ઊનાનું જ્ઞાન થયું. જ્ઞાન બદલી ગયું પણ એ તો બદલવાનો પોતાનો તે સમયનો સંવેદનનો પર્યાય પોતાથી છે. બરાબર. ગણબદ્ધ સિદ્ધ કર્યું. પોતાનું જ્ઞાન જે પ્રકારની ગંધ રસને સ્પર્શ એના ભેદ જેટલા સ્પર્શના 8 રસના 5 ગંધના 2 વર્ણના 5 જે એના ભેદ છે એવું જ જ્ઞાન અહીંયા એને લઈને નહીં એ પ્રકારે મારું જ્ઞાન પરિણમ્યું છે તેમાં એ નિમિત્ત હોવા છતાં
તે જ સમયે તેવું જ્ઞાન પડ્યું છે. બરાબર. છતાં તે નિમિત્તથી નહીં, નિશ્ચિત નહીં. કારણ કે એનું અસ્તિત્વ એમાં એને લઈને નથી. હાજી. અને આના અસ્તિત્વનું જ્ઞાન થયું એ જ્ઞાન નિમિત્ત રૂપે થયું છે એમ પણ જી. માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. રૂપી કીધા ને બધાએ. હા. વર્ષ ગંધ વર્ણ નિમિત્ત રૂપી છે. રૂપીના તે જ પ્રકારનું મારા જ્ઞાનમાં સંવેદનમાં તે રૂપીનું નિમિત્ત હોવા છતાં તે કાળે ભિન્ન ભિન્ન નિમિત્તો અને તે પ્રકારનું વેદન પણ ભિન્ન ભિન્ન હોવા છતાં ભિન્ન ભિન્ન પરિમાણમાં એ નિમિત્તને લઈને નહીં જી. અને નિમિત્ત પણ નહીં. બરાબર. સુજનમલજી અલૌકિક વાત અલૌકિક વાત છે. આ સમજ્યા વગર જન્મ મરણ કરેવાનું બરોબર. ચોરાશીના અવતાર જન્મ મરણની મિથ્યાત્વની ગાંઠમાં છે. બરાબર. ભ્રાંતિને ટાળવાનો ઉપાય આ એક જ છે. એક જ. પર્યાય દ્વારા શું કરો? દ્રવ્ય શુદ્ધ. હે પર્યાય દ્વારા દ્રવ્ય શું કરો? શુદ્ધ. છે એ વસ્તુ છે આની એક. જ્ઞાન કયું છે એ વાત પ્રકારનું માહિતી એને લઈને નહીં, એનું અસ્તિત્વ ક્યાં છે પ્રદર્શિત કરી ત્યાં છતાં હજી છૂટું કરશે એ સામાન્ય વાત કરીને છે ને. સદાય રૂપી છું એ વસ્તુ છે, આમી નથી એમ નહીં. વેદાંત વાક્ય ને એવું જ્ઞાન થાય એટલે અમે લખ્યું જીવન શું કહેવાય કેસુરી મસરૂ વાળો એમ કે જ્ઞાનમાં આમું જેવી ચીજ છે એવું જ્ઞાન થાય છે. લાકડું તો લાકડાનું જ્ઞાન થાય. એનો અર્થ એ ચીજ જ્ઞાન જ છે, એ જ્ઞાન જ બધું છે, એકરૂપ જ્ઞાન છે માટે એનું જ્ઞાન થાય છે. વેદાંત એમ છે ગાંધીજીમાં એક હતા મસરૂ વાળા યશોરી કહેવાય યશોરલાલ તમારી પાસે 55 દમ ચોખ્ખો મસરૂ માણસ બહુ લૌકિક માણસ બહુ વેદાંત શ્રદ્ધા જીવન શોધન કૃષ્ણ બનાવી વાંચો જ નહીં રાજકોટ સંપ્રદાય જીવન પણ એને માન નથી. આ જ્ઞાનમાં 4માં 5 કેમ જ્ઞાન થાય એવું કેમ થાય એ બધું જ્ઞાન જ છે. આંખને જ્ઞાન થાય છે ને મારે આંખે જ્ઞાન છે. જેને જે નથી એમ કેમ જ્ઞાન થાય? એ બધામાં જ્ઞાન જ છે. હા એ કે છે એ વસ્તુનું જે જ્ઞાન થાય છે એ વસ્તુના જ્ઞાનમાં એ વસ્તુ નિમિત્ત કહેવાય. એનું અસ્તિત્વ જુદું છે. જુઓ ને વેદાંતે પણ જુદું પાડીને પર્યાયમાં જુદું પાડે. ક્ષણે ક્ષણે પર્યાય ભિન્ન એમ ક્ષણે ક્ષણે પર્યાય ભિન્ન એટલે નિમિત્તથી નહીં ને નિમિત્તનું અસ્તિત્વ નથી જગતમાં એમ પણ નથી. સમજાણું કાંઈ? વાહ. આમ સર્વથી સરવાળો કર્યો. સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવ તો આ હું પ્રતાપન રહ્યો. બરાબર. પ્રભુની શક્તિ લઈને પ્રતાપ મારી પ્રતાપતા આ મારે કારણે છે. અરે વાહ. પર પદાર્થને કારણે એમ કે છે. મારી પર્યાયની પ્રતાપતા પણ એમ કે છે. નિર્ગુણની પ્રતાપતા તો સ્વતંત્ર સિદ્ધ કરી કે હું છું એમ અનુભવે, પણ મારી પર્યાયની સ્વતંત્રતા એને એવા સ્વરૂપનો અનુભવ તો જોયું. સર્વથી જુદા એવા સ્વરૂપને બીજી ચીજ સિદ્ધ કરી. સર્વ વસ્તુ જેટલી છે એ બધાથી હું જુદો છું.
એ જ પ્રકારનું મારા જ્ઞાનમાં જ્ઞાન થાય છતાં એ ચીજ જુદો છે અને એ ચીજ રૂપે હું થયો નથી. એ ચીજ મારા રૂપે આવી હા. ભેદ જ્ઞાનનો અભ્યાસ સંસારિક રચના આવે છે તમે સારું ભેદ અભ્યાસ રાગથી આ બધું સ્થિર થવાનો અભ્યાસ કરે છે સંસારિક થાય છે ભેદ અભ્યાસ ગાથા સમય સારું નિયમ સારું સમય સારું સંસારિક નથી. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને સરળથી જુદા એવા સ્વરૂપને મારા સ્વરૂપને વરથી જુદું અનંત આત્માઓ અસંખ્ય કાળાનો હોય ધર્માથી અને અનંત પરમાણુ એ બધી સર્વ ચીજથી સર્વ ચીજ એટલે એક જ ચીજ એમ નથી અમે ઘણી અનંત આમ સર્વથી એટલે અનંત ચીજથી જુદા એવા મને એવા જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું જોયું આ પ્રત્યક્ષ બતાવે જ્ઞાનમાં આ હું પ્રતાપમંદ રહ્યો આ હું પ્રતાપમંદ રહ્યો મારી પ્રતાપની અખંડ પર્યાય કોઈ ખંડ ન કહી શકે એવો પર્યાયમાં પણ પ્રતાપવંત આ રહ્યો બરાબર પર્યાય પોતે કહે છે સમજાવું કાંઈ આ હું પ્રતાપવંત રહ્યો બીજા દ્રવ્યને સિદ્ધ કર્યું સર્વને બરાબર એટલું સન્માન લખ્યું ઉદગલ ને કીધું ઉદગલનું કીધું આમાં બધા લખી દીધા બધા જેટલા ધર્માસ્ત્ર જીવો એ સર્વથી જુદા એવા મને સ્વરૂપને અનુભવતો આમ પ્રતાપ એમ પ્રતાપવંત વર્તતા થકા એમ પ્રતાપવંત વર્તતા એવા મારે કારણે પર્યાયમાં પણ જ્ઞાનના પરિણમનપણે પ્રતાપવંત સ્વતંત્રપણે હું વર્તતો એવા મને હું પોતે વર્તું છું પર્યાયમાં મારે કારણે જો કે મારી બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વળી નિમિત્તનું નાખ્યું શું ભાઈ તત્વમાં તો મને કુલસંગી સુધાર્યોમાં નિમિત્તમાં બાય નિમિત્ત સુધાર્યું બાય શબ્દ સુધાર્યું નેતૃત્વ શાસ્ત્રમાં તેમાં બે નિમિત્ત કહેવાય છે ઉપાદાનને નિમિત્ત કહેવાય છે આને બે આવે છે ઉભય નિમિત્ત આવે એટલે પછી એકનું નિમિત્ત નાતે એને સુધાર્યું કુટુંબનો હતો બાય નિમિત્ત એમ છે ને સ્વરૂપ સમજ્યા સમસ્ત પરદ્રવ્યો સ્મરણાન છે એની વિશેષ વ્યાખ્યા છે. સવાર વચન ગુરુદેવ